યર્સ ઓફ સ્કૂલિંગ EYS અને પેલું હતું MYS બરાબર। તો 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે બરાબર, એટલે 5 વર્ષ પછી 5 વર્ષનું બાળક થઈ ગયું, હવે બાકીના જે છે વર્ષ એ કેટલા વર્ષો વિતાવશે એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે બરાબર, જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે। મતલબ અત્યારે નવી પેઢીની વાત કરીએ તો એમાં 11.7 વર્ષ બરાબર। તો એટલે સારો એવો સુધારો થયો કહેવાય। સુધારો મતલબ એ હવે રહેશે બરાબર। હવે આગળ છે ત્રીજું આવક આંક। તો જીવન ધોરણ તો ઇન્કમ ઇન્ડેક્સ જે 2 છે તો જીવન ધોરણ, તો જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા બરાબર, તો GDP અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક તો ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા તો GNI બરાબર, અને બીજું PPP પણ કહેતા હોય છે બરાબર, જૂની ચોપડી છે, નવામાં આગળ આવશે પરચેસિંગ પાવર પેરિટી છે આગળ આવે છે બરાબર। તો હવે છે તો એને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા ની સાથે પ્રસ્થાપિત કરવામાં આવી છે। તો કોઈને ના સમજાય કે શું થયું, તો આગળ મેં સમજાવ્યું તો એ જ વસ્તુ છે કે ભાઈ કુલ જે આવક છે એને કુલ વસ્તી એટલે કુલ આવક થઈ બરાબર છે, એ અહીંયા જે આ પહેલું આપ્યું છે GDP એ થયું બરાબર, પણ માથાદીઠ આવક કઈ થશે તો અહીંયા જે GNI આપ્યું છે તે, તો GNI એટલે શું કે ભાઈ એની વસ્તીની જે સંખ્યા છે એના વડે ભાગવામાં આવે કુલ આવકને, એટલે તમને વ્યક્તિગત જે છે એ આવક મળે બરાબર। તો આ બધું સરેરાશ થયા બધા। હવે માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે બરાબર। શું આ માનવ વિકાસ અહેવાલ કયો છે 2015, તો ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 છે અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5,238 છે બરાબર। હવે આગળ છે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જે સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। હવે અહીંયા ગાડી આ જે આપેલું છે 5,493 5,238, તમે નેટ ઉપર સર્ચ કરશો તો લગભગ 2107 કે 2,107 રૂપિયાની આસપાસ આવે, એટલા ડોલરની આસપાસ અહીંયા $5,497 આપ્યું છે બરાબર। તો અહીંયા અત્યારે તમારે જે છે એ પ્રમાણે લખવાનું છે। હવે પેજ નંબર 162 પર જોઈએ, આટલું જાણવું ગમશે એમાં જોઈએ તો માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે। અધિકતમ એટલે બધું ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે, એના આધારે માનવ વિકાસ આંક મળે છે। તેનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે। શું 0 થી 1 ની વચ્ચે, શું અહીંયા કે ભાઈ 100 સુધીના અંકો એવું નથી કે 1000 સુધીના અંકો એવું નથી, તો 0 થી 1 ની વચ્ચે કોઈ પણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે કે ભાઈ આ દેશ છે એને કેટલો વિકાસ કરી શકે, કેટલો કરવો જોઈએ બરાબર। તો એ તમારે એકમાંથી તમે બાદબાકી કરો, મહત્તમ મૂલ્ય 1 છે તો 1 સુધી પહોંચવાનું છે, તો મતલબ તમારે કેટલી મંજિલ મતલબ કેટલો રસ્તો કાપવાનો છે મંજિલે પહોંચવા માટે બરાબર, તે રીતે તો કે ભાઈ આપણે એક હવે છે આ તફાવત દેશો વચ્ચે માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ છે કે પાછળ છે તે જાણી શકાય છે બરાબર। હવે આગળ છે માનવ વિકાસ અહેવાલ, તો UNDP દ્વારા વર્ષ 1990 થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ HDR બહાર પાડવામાં આવે છે બરાબર। તમે HDR કરીને સર્ચ મારો તો પણ તમને નેટ ઉપર આ બધું બતાવશે। માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોને તેના માનવ વિકાસ આંક HDI મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે। હવે અહીંયા 188 દેશ છે તો કે ભાઈ 210 ની ઉપર દેશો છે, તો કેમ તો કે ભાઈ અમુક દેશો છે એને દેશ તરીકેની માન્યતા બધા દેશોએ કે યુનાઇટેડ નેશન્સ આપી ના હોય, બીજી વસ્તુ કે અમુક દેશો પોતાના દેશની આ બધી માહિતી આપતા ના હોય, છુપાવતા હોય બરાબર। તો જે દેશો સ્વૈચ્છિક રીતે આ બધી માહિતી આપવા તૈયાર થતા હોય એનું એક આખું મૂલ્યાંકન કરવામાં આવે, તો એવા 188 દેશ બરાબર 2015માં। તો હવે શું કહ્યું કે
નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવા, જેમાં નોર્વે 0.944 પ્રથમ ક્રમે છે. શું કેટલા પ્રથમ ક્રમે, અને એના માર્ક્સ કેટલા છે? 0.944, બરાબર. પછી બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા 0.935. હવે અહીંયા ગાડી તો આપણે ભણી જ રહ્યા છીએ, પણ એ સિવાય તમારે આના વિશે માહિતી તમે કે ભાઈ વર્લ્ડ ઓવર પોપ્યુલેશન અથવા તો વર્લ્ડ પોપ્યુલેશન ઓવર એ રીતે છે એક સાઇટ કે જે આખા વર્લ્ડનું બધું ડેટા બધું રાખે છે, અને ત્યાં ઘણું બધું તમે અલગ અલગ માહિતી મેળવી શકો છો, બરાબર. તો હવે છે અહીંયા બીજા ક્રમે શું છે? તો ઓસ્ટ્રેલિયા 0.935, સ્વિટ્ઝરલેન્ડ તો 0.930 એ ત્રીજા ક્રમે છે, બરાબર. તેમજ એશિયાઈ દેશ સિંગાપુર 0.912 11મા ક્રમે છે. ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશમાં 130મું સ્થાન ધરાવે છે. આમ દુનિયાની અત્યારે 5મા નંબરની, પહેલા 7મા નંબરની હતી, એના પહેલા 9મો 10મો 15મો એવું એમ, પણ છેલ્લા વર્ષોમાં એક રીતે કુલ ઉત્પાદનની રીતે પ્રગતિ કરી છે. તો એ રીતે જોવા જઈએ તો ભારતનું સ્થાન અત્યારે 5મું છે. શું 5મા નંબરનું અર્થતંત્ર ભારત ધરાવે છે, પણ માનવ વિકાસ આંકમાં કેટલામું છે? 130મું. તો વિચાર કરો, કુલની રીતે કેટલું છે? 5મું, પણ માનવ વિકાસ આંકની રીતે 130મું. તો કારણ શું? તો કે ભાઈ માથાદીઠ આવક ખૂબ નીચી છે. કેમ ખૂબ નીચી છે? તો વસ્તી ખૂબ વધારે છે, બરાબર. તો અને એના કારણે જે ઘણી બધી જે વિકાસ જે થવો જોઈએ ઘણી બધી બાબતોમાં એ થઈ શકતો નથી કે થઈ શકે નહીં. તો ભારત 0.609 માનવ વિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે, એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે. આ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે નાઇજર 0.348 છે. તો હવે છે માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ આંકના આધારે દેશોનું વર્ગીકરણ. તો પહેલો ક્રમ છે માનવ વિકાસ ધરાવતા દેશો, પછી છે વિભાજનનો ક્રમ, મતલબ પહેલા 1 થી 49 અહીંયા આપ્યું છે, મતલબ 1 થી 49 દેશો, પછી 1 થી 49 દેશોમાં કેટલેથી કેટલે સુધીનો આંક છે? તો માનવ વિકાસ આંક 0.802 થી વધારે, બરાબર. તો આ શું કહ્યું? ઉચ્ચતમ શું જે 4 ભાગ પડે એમાં આ ઉચ્ચતમ માનવ વિકાસ, ઉચ્ચતમ એટલે સૌથી વધુ, મહત્તમ મેક્સિમમ, બરાબર. તો ઉચ્ચતમ માનવ વિકાસ તેવા વિભાજનનો ક્રમ તો પહેલા 1 થી 49 દેશો જે છે એ આમાં આવશે. એમનો છે 0.802 થી વધુ, બરાબર, માનવ વિકાસ આંક એસડીઆઈ છે. તે મુખ્ય દેશો કયા છે? નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ. હવે આ બધાની તમે નેટ ઉપર સર્ચ મારશો તો માથાદીઠ આવક જે છે એ $50,000 કરતાં વધારે છે. કેટલી? વ્યક્તિ દીઠ $50,000 કરતાં વધારે. હવે એ 50ને તમે જો રૂપિયામાં કન્વર્ટ કરો, બરાબર, તો 75ની આસપાસ ભાવ ચાલે છે. આપણે 7 વડે ગુણીએ તો 7 પંચા 35, બરાબર. તો વ્યક્તિગત આવક જે છે એ એટલી વધારે થાય, બરાબર. તો ક્યાં તો હા, તો આ બધાની આવક જે છે એ $50,000 કરતાં વધારે છે એવા મુખ્ય દેશો છે. પછી આગળ છે ઉચ્ચ માનવ વિકાસ, તો એ 50 થી 105, શું 50 થી 105 સુધીના છે એને ઉચ્ચ માનવ વિકાસમાં ગણ્યો. તો એમાં છે 0.700 થી 0.798, બરાબર, એટલા ગુણવાળાની વચ્ચે જે છે તેવા દેશો. તેમાં છે રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલેન્ડ, જમૈકા, બરાબર. પછી છે ત્રીજું મધ્યમ માનવ વિકાસ, 106 થી 143 સુધી. તો એમાં 0.555 થી માંડીને 0.698 ત્યાં સુધીના જે આંકવાળા જે છે એટલા માનવ એચડીઆઈ વાળા, તો એને કયા કહેવાય? મધ્યમ માનવ વિકાસ. અને એવા દેશો કયા છે? તો ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત, બરાબર. હવે છે ચોથું નિમ્ન માનવ વિકાસ, એટલે નિમ્ન એટલે નીચો, તો નીચો માનવ વિકાસ મતલબ ખૂબ ઓછો, બરાબર. તો એવા દેશો જે 144 પછીના જે છે 144 થી 188, તો એમનો એચડીઆઈ કેટલું થાય છે? 0.550 થી નીચે. અને એવા દેશોમાં છે કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે, નાઇજર, બરાબર. તો આ કઈ સાલનું છે? તો 2015નું, બરાબર. હવે જે 2025માં આવશે કે 2000, બરાબર, જે બી અથવા તો આગળનો જે નવો લેટેસ્ટ રિપોર્ટ, બરાબર. તો ભારતનું સ્થાન આગળ વધવાની શક્યતાઓ છે, બરાબર. હવે આગળ છે ભારતનો માનવ વિકાસ આંક 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, મતલબ એના થોડા માર્ક્સ વધતા ગયા.
2010માં 0.586 અને વર્ષ 2014માં 0.604 હતો અને વર્ષ 2015માં 0.609 થયો છે. આમ ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. બરાબર. હવે અહીંયા ગાડી છે ક્રમ જે છે તો આપણા પાડોશી દેશો જોઈએ. બરાબર. તેમાં પહેલું છે છેક નીચે દક્ષિણમાં શ્રીલંકા, તો એનો ક્રમ કયો છે 73મો, તો આપણાથી ખૂબ આગળ છે. તો મુખ્ય કારણ વસ્તી જે છે વસ્તી ગીચતા જે પ્રમાણે વસ્તી તો ખૂબ ઓછી છે એ રીતે જોવા જઈએ ભારત સાથે સરખામણી કરીએ તો 0.759 છે ને. ચીન 90મો નંબર છે. બરાબર. તો 0.727 એનો HDI. માલદીવ 104 એનો 0.706. ભારત 130 0.609. ભૂતાન કે ખૂબ નાનું થયું બરાબર ભૂતાન, તો એ ભૂતાન ભારતની પાછળ જ છે, તો 132 નંબર 0.605 માર્ક્સ એના ઇન્ડેક્સ છે. પછી છે બાંગ્લાદેશ તો 142 0.570. નેપાળ 145મો ક્રમ એના HDI છે 0.548. પાકિસ્તાન જે છે 147મા નંબરે એનો છે 0.538. મ્યાનમાર જેને બીજું બર્મા પણ કહેતા હોય છે બરાબર, અથવા તો બ્રહ્મદેશ બીજો, તો 148મો ક્રમ છે 0.536. અને અફઘાનિસ્તાન 171 બરાબર એનો ક્રમ તો 0.465. તો આ બધા ભારતના જે પાડોશી દેશો છે એમાં તો ભારતના પડોશી દેશોમાં જોઈએ તો પણ એનું સ્થાન પહેલું બીજું ત્રીજું ચોથું છે. બરાબર. હવે આગળ છે ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારતથી ઘણી સારી છે અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે. બરાબર. હવે આગળ છે હવે મેં શ્રીલંકામાં એમ કહ્યું કે વસ્તી ઓછી છે, તો ચીનમાં એવું ના કહ્યું. કોઈ એમ કહેશે કે ચીનમાં વસ્તી વધારે, પણ ત્યાં લોકશાહી નથી. તો ત્યાં જે રીતે નિર્ણયો લેવાય છે કે ભાઈ જે યોજના 3 વર્ષની છે એ 3 વર્ષ નહીં પણ 2 વર્ષમાં કે 2.5 વર્ષમાં પતે એ રીતનું કામકાજ ત્યાં ચાલતું હોય છે. જ્યારે અહીંયા આપણે ત્યાં યોજના જે 3 વર્ષની છે એ 30 વર્ષો સુધી ચાલ્યા કરે, એવું ગંદુ રાજકારણ રમાતું હોય. તો લોકશાહીના કારણે પણ લોકશાહીના કેટલાક લાભો છે, તો સામે લોકશાહીના ઘણા બધા કેટલાક નુકસાનો પણ છે. બરાબર. તો ચીન જે છે કે જે સમગતિશાહી ચાલે છે અને જે રીતે નિર્ણય લઈને આગળ વધી રહ્યું છે બરાબર, એવું ભારતમાં શક્ય નથી અને એટલા માટે એ આટલી વધારે વસ્તી હોવા છતાં પણ એ આગળ છે. તો ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ઘણી સારી છે. માલદીવ એક નાનો ટાપુ છે, ત્યાં વસ્તી ખૂબ ઓછી છે બરાબર, અને માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે. હવે આગળ છે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન. આ દેશો ભારતથી નીચેના ક્રમે છે. બરાબર. હવે અહીંયા ગાડી છે વિશ્વના પ્રથમ 5 ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક ધરાવતા દેશો અને ભારતનો માનવ વિકાસ સૂચકાંક. તો હવે છે HDI રેન્કમાં પહેલું છે નોર્વે, તો એનો માનવ સૂચકાંક HDI જે છે 0.944. બરાબર. હવે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું હતું? 81.6, એ મતલબ 81.6 વર્ષ. બરાબર. શાળાકીય અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા? 17.5. મતલબ કે આમાં 5 વર્ષ ઉમેરો, 5 વર્ષ પછી પહેલા ધોરણમાં એડમિશન થતું હોય તો 17 ને 5 22.5, મતલબ 22.5 વર્ષ સુધી બધા ભણતા જ હોય. 100% સાક્ષર. એવું નહીં કે કોઈ 5મા ધોરણ સુધી ભણીને કે 7મા ધોરણ સુધી કે 10મા ધોરણ સુધી ભણીને વચ્ચે ઉઠી ગયો એવું નહીં છે. બરાબર. તો મોટે ભાગે બધા કમસે કમ ગ્રેજ્યુએટ સુધીનું ભણી લેતા હોય છે. બરાબર. તો 81 તો શાળાકીય વર્ષોમાં 17.5 વર્ષ. શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? 12.6, કે ભાઈ સરેરાશ જે કાઢવામાં આવેલી હોય તો કોઈને કે આ બેમાં શું ફરક? અપેક્ષિત શાળાકીય વર્ષો અને શાળાકીય સરેરાશ વર્ષો. તો શાળાકીય સરેરાશ વર્ષો એ પાછળની પેઢી જે છે જે ભણી ગઈ એના આંકડા પ્રમાણે ગણવામાં આવ્યું હોય, અને આ અપેક્ષિત એટલે હવે જે નવી પેઢી છે જેને 5 વર્ષ પૂરા થયા નથી પણ હવે એ 5 વર્ષ પૂરા થશે ને પહેલા ધોરણમાં દાખલ થશે, તો એમાંથી કેટલા લોકો ભણશે એમ. બરાબર. એ રીતના અપેક્ષિત વર્ષ છે. તો બરાબર. હવે તો 12.6 જે શાળાકીય સરેરાશ વર્ષો જે છે એ કેટલા છે? ઓછા છે 12.6, પણ નવી પેઢી છે આ 17.5, મતલબ મોટા ભાગના બધા ગ્રેજ્યુએશન પૂરું કરશે એ રીતે. માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક તો કેટલી છે? 64,992. કેટલી છે? 64,992. બરાબર. ફરી પછી આગળ છે ઓસ્ટ્રેલિયા, તો એનો HDI છે 0.935. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય 82.4. બરાબર. પછી છે અપેક્ષિત શાળાકીય વર્ષો 20.2, અને
શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? 13. હવે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે? 42,261. હવે તમે જુઓ કે અહીંયા જન્મ સમય અપેક્ષિત આયુષ્યમાં પણ ઓસ્ટ્રેલિયા આગળ છે, શાળાકીય જે અપેક્ષિત વર્ષો છે એમાં પણ આગળ છે, શાળાકીય સરેરાશ વર્ષો એમાં પણ આગળ છે. તો પછી એનો ક્રમ કેમ બીજો છે? તો કારણ કે એની માથાદીઠ રાષ્ટ્રીય આવક છે એ ઓછી છે, તો મતલબ એનો ક્રમ નીચે જતો રહ્યો. બરાબર. તો હવે આગળ છે ત્રીજું. તો મતલબ કે માથાદીઠ આવક ઓછી અને આપણા દેશની વાત કરીએ તો આટલી બધી વસ્તી છે એટલે એની સંખ્યા વડે તમે ભાગો, બરાબર, 137 કરોડની ઉપરની વસ્તી થઈ, તો જે બી કુલ આવકને ભાગો એટલે આંકડો ખૂબ નીચો જ આવવાનો છે. બરાબર. અને એના કારણે ભારત ઘણા બધા માપદંડો એટલે ઓવરઓલ જે મૂલ્યાંકન હોય એમાં ઘણું નીચે ઉતરી જાય. દાખલા તરીકે તમારે બધા પેપરમાં 80માંથી 79 છે, 75 છે કે એની ઉપર જ છે, 70ની ઉપર બધા માર્ક્સ છે, પણ કોઈ પેપરમાં 80માંથી તમારે 10 આવી ગયા તો શું થશે કે બધાની એવરેજ છે, સરેરાશ છે, કેવી આવી જશે? નીચી. તો એ વસ્તુ ભારત માટે બની રહી છે. હવે ત્રીજું છે સ્વિટ્ઝરલેન્ડ. તો સ્વિટ્ઝરલેન્ડ તો એનું છે 0.930. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 83 વર્ષ. અપેક્ષિત શાળાકીય વર્ષો કે ભાઈ હવે જે શિક્ષણમાં આવશે એ લોકોની વાત કરીએ તો 15.8. શાળાકીય સરેરાશ જે વર્ષો જે છે તે 12.8. આવક કેટલી છે? તો $56,431. બરાબર. તો કેવી આવક? માથાદીઠ મતલબ વ્યક્તિગત, તો એક વ્યક્તિ એટલું વર્ષનું કમાતું હોય. બરાબર. 5 જણનો પરિવાર લો, 5 જણનો ઉડો, તો એ પ્રમાણે આવક વધવાની છે. ચોથું છે ડેનમાર્ક. તો એ 0.923. તો જન્મ સમય અપેક્ષિત 80.2. અપેક્ષિત શાળાકીય વર્ષો 18.7. બરાબર. પછી આગળ છે તો એ સ્વિટ્ઝરલેન્ડ કરતાં વધારે છે, અહીંયા 18.7. પછી છે 12.7 શાળાકીય વર્ષો અને માથાદીઠ આવક છે 44,025. બરાબર. પછી છે પાંચમું નેધરલેન્ડ. તો નેધરલેન્ડમાં HDI છે 0.922. બરાબર, નેધરલેન્ડનો. પછી જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 81.6. અપેક્ષિત શાળાકીય વર્ષો કેટલા? 17.9. અને શાળાકીય સરેરાશ વર્ષો કેટલા છે? 11.9. માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી છે? 45,435. બરાબર. હવે છે ભારત કયા નંબરે છે? તો 135. હવે જુઓ તમે કે ઉપર કયું આવ્યું હતું આગળ પહેલા પેજ ઉપર કે 130માં ક્રમે. કયા? 130માં સ્થાને. અહીં કોષ્ટકમાં અહીંયા કેટલું આપ્યું છે? 135માં ક્રમે. મતલબ કે આવું ક્રમવાળું જે છે તમને કયા વર્ષમાં? અહીંયા છે ડેટા રિફર ટુ, નીચે નોંધ લખેલી છે ટુ 2014 ઓર ધ મોસ્ટ રિસન્ટ યર્સ અવેલેબલ. તો મોસ્ટ રિસન્ટ મતલબ આગળના વર્ષોનો જે બી ડેટા અવેલેબલ હોય. બરાબર. છેલ્લું 2014નું અને એના કેટલાકનું 2014નો ડેટા અવેલેબલ ના હોય, ઉપલબ્ધ ના હોય, તો એમના આગળના વર્ષોનું મૂલ્યાંકન એના આધારે એમ. તો અહીંયા લખ્યું છે. બરાબર. તો ડેટા રિફર ટુ 2014 ઓર ધ મોસ્ટ રિસન્ટ યર્સ અવેલેબલ. બરાબર. તો મતલબ એમાં 135મો ક્રમ છે. તો હવે આગળ અને વધે. હા, જોડે 2 છે. ચલો, 2014 ને 2015. તો 2014માં 135મો છે, તો 2015માં એનો ક્રમ ઉપર ઉઠ્યો છે, આગળ આવે છે 130. બરાબર છે, 130. હવે આગળ છે તો જન્મ સમય અપેક્ષિત આયુષ્ય કેટલું? હવે કે ભાઈ 68. પહેલા કેટલું હતું? અને પછી છે શાળાકીય વર્ષો જોઈએ, અપેક્ષિત શાળાકીય વર્ષો તો 11.7. તો ખૂબ ઓછા છે. બરાબર. એ હજુ પણ ઓછા છે, પણ જે પહેલાના સમયમાં શાળાકીય સરેરાશ જે વર્ષો છે એ કેટલા હતા? 5.4. તો એની સરખામણીમાં સારું છે. બરાબર. મતલબ ધીમે ધીમે સુધારો આવતો જાય છે. પછી જે આવક જે છે એ $5,497 અહીંયા ગાડી બતાવેલી છે. બરાબર. ફરી હવે આગળ છે અને તમે શું કહેવાય નેટ ઉપર અત્યારે સર્ચ મારો તો 2019-20 તો ત્યાં એમાં આવક છે 2,107. તો એ ઘટી છે. હવે એ ઘટવાનું કારણ કે દેશની રાષ્ટ્રીય આવક વધી છે છતાં માથાદીઠ આવક ઘટેલી છે. એવું કેમ? તો કે જે પ્રમાણે આવક વધી છે એના કરતાં ખૂબ વધારે વસ્તી વધી છે. બરાબર. તો ખૂબ વધારે વસ્તી વધી છે એટલે એ જે ભાગાકાર કરો તમે તો એ નીચું આવે, તો પહેલાની આવક કરતાં પણ નીચું આવે. બરાબર. હવે આગળ છે 19.2માં ભારત અને વિશ્વના પ્રથમ 5 દેશોનો માનવ વિકાસ આંક નિર્દેશકોની સરખામણી. બરાબર. ઉપર કોષ્ટકમાં આવી. હવે છે માનવ વિકાસ સામેના પડકારો. તો કયા પડકારો છે? તો માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સાથે સરખામણી કરતા જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો, આરોગ્યનો હોય, શિક્ષણ હોય કે આવક હોય, બરાબર, એ ત્રણેયના ક્ષેત્રમાં ઘણી મજલ કાપવાની. મજલ એટલે રસ્તો. તો ઘણો રસ્તો કાપવાનો છે, ઘણું દૂર પહોંચવાનું છે. માનવ વિકાસને દેશના નિર્જીવ
ભૌતિકના સાધનોના નહીં, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. શું કે ભાઈ ભૌતિક વસ્તુ કેટલી છે એ બધી બાબત અગત્ય નથી, પણ માનવ સંપદાનો વિકાસ કે વ્યક્તિનો પોતાનો વિકાસ કેટલો થયેલો છે એ બધી વસ્તુ અગત્યની છે. બરાબર. આને થોડું એ રીતે સમજવું હોય, દાખલા તરીકે કે ભાઈ મેં આગળ ઉદાહરણ આપ્યું કે મુંબઈમાં કોઈ બાળકોના પપ્પા છે તો એ સવારે 6 વાગે નીકળી જાય કે 5 વાગે નીકળી જાય, રાત્રે આવે 10 વાગે, 11, 12 વાગે. હવે એની જોડે ગાડી હોય, ફ્લેટે હોય, બીજું ઘણું બધું હોય, એમ બધી સુખ સુવિધાઓ, છતાં એની લાઈફસ્ટાઈલ તમે જુઓ. અને અહીંયા કોઈ વ્યક્તિ લઈએ, ગામડાનું લઈએ કોઈ વ્યક્તિ, તો એ પણ કામ ધંધે જતો હોય, બરાબર, પણ એ એના 8 કલાક કેટલા કલાક બગડતા હોય, અને એની જોડે બીજી સુખ સુવિધાઓ ઓછી હોય, પણ તેમ છતાં એનું જીવન ધોરણ છે ઊંચું હોઈ શકે. બરાબર. તો અહીંયા શું કહ્યું કે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. બરાબર. હવે આગળ છે તો માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જે પડકારો દર્શાવ્યા છે, જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેમાં કયા છે? તો સ્વાસ્થ્ય, આરોગ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષની સમાનતા અને મહિલા સશક્તિકરણ છે. બરાબર. પેજ નંબર 164 જોઈએ. હવે છે સ્વાસ્થ્ય, આરોગ્ય. તો આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. કે ભાઈ તમારું આરોગ્ય સારું ના હોય તો તમને ના બળવાની ઈચ્છા થાય કે મન થાય કે બીજું કંઈક કામ કરવાની ઈચ્છા ના થાય. બરાબર. એ જ રીતે કોઈ ધંધો, નોકરી કે એવું, તો આરોગ્ય સારું હોવું ખૂબ ખૂબ જરૂરી છે. તો આરોગ્ય વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. કે ભાઈ સ્વાસ્થ્ય સારું ના હોય તો વારે ઘડીએ ગુસ્સો કર્યા કરે, ચીડિયાપણું આવી જાય, બરાબર, હતાશા, નિરાશા, ઘણું બધું, એમ કે ઘણું બધું નકારાત્મક બાબતો આવવા મળે. બરાબર. તો કે ભાઈ સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જરૂરી છે. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, હજુ પણ એક વસ્તુ છે કે ભાઈ આયુષ્ય વધારે હોય એટલે જીવન ધોરણ સારું ગણવામાં આવે છે, પણ એ પણ એક જોવા જઈએ તો ભૂલ ભરેલું છે. કેમ ભૂલ ભરેલું છે? કે ભાઈ ઘણા અત્યારે જે ગોળીઓ છે, મેડિકલ જે સુવિધા જે છે, એના કારણે કેટલાક લોકો લાંબુ પણ જીવન જીવતા હોય છે, પણ એ લાંબુ જીવન જીવે છે એટલે એનું સ્વાસ્થ્ય સારું છે એવું ખરું? ના. અહીંયા આગળ જે પ્રમાણે આપવામાં આવ્યું એમાં એ રીતે અર્થ લેવામાં આવે કે જ્યાં આયુષ્ય દર ઊંચું હોય, બરાબર, તો એનું આરોગ્ય ત્યાં આગળ સારું, એમ. પણ એવું નહીં. ખરેખર તો કોઈ 80 વર્ષ જીવે છે, બરાબર, પણ એ 40 કે 50 વર્ષ પછી બાકીના વર્ષો કોઈ રોગમાં પીડાતો જ રહે છે. તો ભલે ને લાંબુ જીવે છે, પણ એનું આરોગ્ય તો એટલું સારું ના કહેવાય. બરાબર. અને કોઈ વ્યક્તિ કે ભાઈ 60 વર્ષે મૃત્યુ પામે છે, પણ એ 60 વર્ષ સુધી એનું આરોગ્ય સારું રહે છે, તો કોનું સારું કહેવાય જીવન? તો પેલા જે 60 વર્ષવાળું. બરાબર. તો હજુ પણ જે માપદંડો જે છે, જે ગણતરી જે છે, એમાં ખામીવાળું છે. પણ જે બિલકુલ કોઈ ગણતરીના માપદંડો ને એવું ના હોય એના કરતાં કંઈક ગણતરીવાળું વ્યવસ્થિત હોય એ સારું, એમ. બરાબર. તો હવે આગળ છે તો વ્યક્તિનું કૌટુંબિક સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે. ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઇડ્સ જેવા ચેપી રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. તો આ સમજવામાં થોડું અટપટું લાગે કે માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે કે ભાઈ જે આનંદિત છે, ખુશ છે, એ ક્યારે હોય? આરોગ્ય સારું હોય. આરોગ્ય સારું હોય તો આનંદિત રહેશે, ખુશ રહેશે અને એનું કામ બી બહુ સારી રીતે કરશે એવી શક્યતા વધી જાય છે. બરાબર. અને જે બીમાર છે, તકલીફ છે કે કંઈ બી એવું એમ, તો એનું જે આરોગ્ય સારું નહીં હોય તો એની અસર સીધી કામ ઉપર પડશે. તો કામ સારું કરે એના માટે આરોગ્ય સારું હોય, તો આરોગ્ય સારું રહે એના માટે જે ખર્ચ કરવામાં આવે છે તો એ ખર્ચ પણ શું છે કે એક પ્રકારનું રોકાણ છે કે જેથી દેશનું કે પેલું જે બી વ્યક્તિઓ છે લોકો સારું કામ કરશે, ભણવાવાળા સારું ભણશે, બીજું જેનું જે કામ છે સારી રીતે કરશે
અને એ રીતે દેશનું ઉત્પાદન વધશે. બરાબર. તો શું કહ્યું કે પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. કયું રોકાણ? કે ભાઈ આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ કરવામાં આવે છે તે. તો શું કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે કરેલ ખર્ચ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ થઈ છે. બાળ રસીકરણ કાર્યક્રમમાં ઓપીવી પોલિયો માટેની રસી, બીસીજી તો એક ક્ષય માટેની રસી, હિપેટાઇટિસ બી ઝેરી કમળો, ડીપીટી તો ડિપ્થેરિયા તો મોટી ઉધરસ જેને બીજું ધનુર કે છે એના માટેની રસી, ઓડી પછી છે MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શક્યા છીએ. બરાબર. કે ભાઈ પહેલા મોટા ભાગે ઘણા બધા બાળકો જેટલા જન્મતા એમાં મોટા ભાગના મૃત્યુ પામતા. બરાબર. આગળ કદાચ આંકડા આવશે જ, આપણે અત્યારે ચર્ચા નથી કરતા એની. પછી આગળ છે તો આયોડિન, વિટામિન અને લો તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો નિર્મૂળ કરી શક્યા છીએ. મતલબ કે હવે કે ભાઈ પોલિયો એટલે હાથ પગ વાંકા ચૂકા હોય. બરાબર. શરીર એનો આકાર એવો બધો વાંકો ચૂકો થયેલો હોય કે આપણે જે નોર્મલ માણસ ચાલે છે બે પગે ને એ રીતે હાથ લાવતા તે તો એ રીતે એ ચાલી શકે નહીં, મુવમેન્ટ ના થઈ શકે. બરાબર. કે એનું શરીર ઘસડીને ચાલતું હોય એવું એ પોલિયો થયું. તો હવે તમે પહેલાના એક સમયમાં તમે જે તમારા મમ્મી પપ્પા ભણતા હોય એમને ખ્યાલ હોય તો કોક ને કોક એવું બાળક ક્લાસમાં હોય એમ. બરાબર. અથવા તો આખી ક્લાસમાં કદાચ ના હોય તો આખી શાળામાં એવા 5-6 બાળકો ને એવું હોય એમ. બરાબર છે કે જેમને શરીર ઘસડીને ચાલતા હોય, પગથિયા પણ એ રીતે ચડતા હોય હાથ નીચે મૂકીને. બરાબર. તે પોલિયો. પણ હવે તમે જુઓ કે તમને સ્કૂલોમાં કે બધું તો આવા કોઈ જોવા મળશે નહીં બાળકો કોઈ એમ. બરાબર. ભિખારીઓમાં હજુ પણ એવો ક્યાંક ને ક્યાંક એવા જોવા મળતા હોય છે. બરાબર. તેના અલગ અલગ કારણો છે. પણ હવે અત્યારે જે નવી જનરેશન, નવી પેઢીની વાત કરીએ તો એમાં એ જોવા મળતું નથી. તો શું કહ્યું કે તો આપણે પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો નિર્મૂળ કરી શક્યા છીએ. ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રમેહ એટલે કે જેને ડાયાબિટીસ છે તે, કેન્સર, હૃદયરોગ વગેરે પર નિયંત્રણ સાધી શક્યા છીએ. કે ભાઈ આ બધાની દવાઓ ઉપલબ્ધ છે. બરાબર. તો પછી હવે આ બધાથી પણ માણસો મરતા જ હોય છે, પણ તેમ છતાં દવાઓ ઉપલબ્ધ છે એટલે મોટે ભાગે મૃત્યુ દર થોડો નીચો રહે છે. બરાબર. અને જીવન એટલે આયુષ્ય જે છે વધારી શકે છે. પણ અત્યારે જે ચાલી રહ્યું છે કોરોના, બરાબર, જે ચાઇનીઝ વાયરસ જે છે તેનાથી લોકો કેમ ડરે છે? મૃત્યુ દર તો હજુ એટલો મોટો નથી, છતાં કેમ ડરે છે બધા? કે ભાઈ આખા દેશની, બધા જ દેશની સરકારો, આખું વિશ્વ, તો વિશ્વના બધા જ દેશોની સરકારો પગલાં રહી છે, લોકોને જાગૃત કરી દે છે. કેમ કે દવા શોધાઈ નથી એની, અને એટલે મૃત્યુદર ભલે અત્યારે નીચે હોય એ સમય જતાં એ ઊંચો જઈ શકે છે. બરાબર. તો એટલા માટે જ્યારે આ બધામાં દવા શોધાયેલી છે એના પરિણામે મૃત્યુદર નીચો રાખી શકાય. એવું નથી મૃત્યુદર થતું, એમાં બી આ બધા રોગોથી મૃત્યુ થાય છે કે મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો આ બધાથી, પણ એના પર કંટ્રોલ કરી શક્યા છે. તો નિયંત્રણ સાધી શક્યા છીએ. પરિણામે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. હવે કોઈને એમ થાય કે જન્મદરમાં પણ ઘટાડો નોંધાયો છે તો ભાઈ વસ્તી કેમ વધે છે? તો જન્મદરમાં ઘટાડો નોંધાયો છે અને મૃત્યુદરમાં નોંધાયો છે, પણ મૃત્યુદરમાં ખૂબ વધારે ઘટાડો નોંધાયો છે. અને એના કારણે જન્મદરમાં ઘટાડો છે છતાંય જે તફાવત છે એ પહેલા કરતાં વધી ગયો છે. મતલબ વસ્તી વધતી જાય છે. સાદી ભાષામાં વાત કરું તો કે ભાઈ આગળ પણ સમજાયેલું છે કે માનો કે 10 બાળકો જન્મે છે તો 10માંથી એક સમય એવો હતો કે 8 મૃત્યુ પામતા, ખાલી 2 જ જીવતા. બરાબર. તો મૃત્યુદર 8નો થયો. બરાબર. એટલે એ રીતે ખાલી સમજાવું આંકડો એમ. જ્યારે હવે શું થાય છે કે ભાઈ જે અને એ જ રીતે જે આયુષ્યમાં જે છે ભાઈ પહેલા 50 વર્ષે મળતા કે 60, જ્યારે હવે અત્યારે શું થાય છે કે જે જન્મદર જે છે પહેલા 10 જન્મતા એના બદલે હવે 8 જન્મે છે, પણ 8માંથી ફક્ત 2 જ મૃત્યુ પામે છે. તો વધ્યા કેટલા? 6. જ્યારે પેલી આગળ મેં ગણતરી સમજાવી એમાં કેટલા વધ્યા હતા? એમાં 2 જ વધ્યા હતા. જ્યારે આ વધ્યા 6. તો કે ભાઈ જન્મદર, મૃત્યુદર બંને નીચું આવ્યું છે, પણ જે મૃત્યુદર વધારે નીચો આવ્યો છે અને એના કારણે વસ્તી જે તફાવત છે એટલે નેટ જે વસ્તી છે એ વધે છે. બરાબર. તો હવે છે જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયેલો છે. તેમ છતાં ભારતમાં ઘણા રાજ્યોમાં વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે
ઊંચો પ્રજાપતિ દર ઘટાડવો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. સાદી ભાષામાં કહીએ કે ભાઈ બાળકો ઓછા પેદા થાય, બરાબર, એની સંખ્યા મર્યાદિત રહે, ઓછી રહે, એના માટે એ આરોગ્ય ક્ષેત્ર માટે એક લક્ષ્યાંક છે, બરાબર. પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણે વસ્તી માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. હવે આ બધું નથી, પાણીજન્ય રોગો કે આ કંઈ બી આ બધું છે, છતાં પણ તમે જુઓ કે વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તો હવે પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણે વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિનો અને પ્રોટીનની ઉણપ, મતલબ એની પણ ખામી, એ ન હોવું, એ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનમાં નવા પડકારો સર્જે છે કે ભાઈ પ્રદૂષણ વધતું જ જાય છે. વધતા શહેરીકરણે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યા ઊભી કરી છે કે ભાઈ કોઈ બી આરોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે પણ સામે એનો લાભ લેનારા, એની જે માંગ છે એ વસ્તી ખૂબ જ વધે છે, બરાબર. તો એટલી પૂરી સુવિધા પૂરી પાડી શકાતી નથી, મતલબ એક પ્રકારનો પડકારરૂપ છે જે વસ્તી વધારો છે. નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફારો કરવા જરૂરી બન્યા છે. હવે છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા, બરાબર. પેજ નંબર 164 પર ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી આપે છે. 2011ના વસ્તી ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ, કે ભાઈ 50% હોવી જોઈએ, એના બદલે કેટલી છે? 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. તો આગળ પડતી કે ભાઈ અડધો અડધ સંખ્યા સ્ત્રીઓની હોય, હવે ફક્ત પુરુષોનો જ વિકાસ થાય એવી સમાજ વ્યવસ્થા રચી હોય, એવી આર્થિક વ્યવસ્થા રચી હોય કે એવું શિક્ષણ વ્યવસ્થા, કોઈ બી વ્યવસ્થા એમ તો ફક્ત પુરુષોનો જ વિકાસ થાય તો સ્ત્રીઓ જે લગભગ 50%ની નજીકની સંખ્યા છે, 48%, તો એ લોકોનો વિકાસ નહીં થાય. તો એ લોકોનો વિકાસ ના થાય તો દેશનો વિકાસ થશે. તો દેશનો, રાષ્ટ્રનો વિકાસ કરવા પુરુષો હોય કે સ્ત્રીઓ હોય બધાનો જ વિકાસ થવો જોઈએ, બરાબર. તો શું કહ્યું કે એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની અગત્યની એમની ભૂમિકા અગ્રગણ્ય છે. પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાને સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. તો અહીંયા કે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ અલગ રહે છે. એનું એ કઈ રીતે કે ભાઈ મોટા ભાગે હવે એવું નથી, ધીમે ધીમે ઘટતું જાય છે, પણ છતાં હજુ ઘણા એવા કુટુંબો છે કે ભાઈ છોકરીને, મતલબ દીકરીને બહુ ભણાવીને શું કરવાનું, એને મોકલવાની છે તો સાસરે ત્યાં એને રસોઈ છે કે કપડાં વાસણ કે આ બધું કરવાનું છે, તો બહુ ભણાવીને શું કરવાનું, બરાબર. એટલે એક વસ્તુ એમ કે ભાઈ નક્કી કે ભાઈ માનસિકતા કે ભાઈ એને ભણ્યા પછી ઘરકામ જ કરવાનું છે તો એને ભણાવીને શું કરવું. બીજી વસ્તુ કે ભાઈ ભણાવવા પાછળ શિક્ષણ જે મોંઘું થતું જાય છે કે ઘણો બધો ખર્ચ થાય છે, તો એ ખર્ચો આપણે કરીએ છીએ, બરાબર, એનો લાભ એની સાસરીવાળા એમ. તો આવી પણ માનસિકતા, આમાં ઘટાડો થાય છે પણ આ સંપૂર્ણપણે નીકળી ગયું છે એવું નહીં. તો આવા માનસિકતાવાળા લોકો છે જ હજુ પણ, બરાબર. તો અહીંયા કહ્યું કે શું કહ્યું, સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અને એ પ્રમાણે ઉછેર પછી કરવામાં અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ અલગ રહે છે. કે ભાઈ છોકરા માટે જે અને છોકરી, તો બંને માટે અલગ અલગ અપેક્ષાઓ રાખવામાં આવે છે કે ભાઈ છોકરો ભણી ગણીને 20, 25, 50, 60 જે બી એટલા હજાર કમાય, સ્ત્રી માટે એવી અપેક્ષા રાખવામાં આવતી નથી. અને બીજું કે ભાઈ એ અપેક્ષા એમાં એવી હોય કે ભાઈ એ લગ્ન કરીને જશે ને ત્યાં ઘરકામ જે સંભાળવાનું સંભાળશે એમ, એ રીતે. તો એ બે અપેક્ષા અલગ અલગ છે, એના કારણે એનો વિકાસ પથ, એને જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ ફરક રહેતો હોય છે, બરાબર. તો શું કહ્યું, પરંતુ સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી
કે ભાઈ અપેક્ષા અલગ છે અને અપેક્ષાના કારણે ઉછેર પણ અલગ છે. તો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પણ અલગ રહે છે. આજે પણ ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કાર્ય કરે છે. તેનો કોઈ આર્થિક હિસ્સો ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. શું કે ભાઈ દાખલા તરીકે વિદેશની વાત કરીએ, ઘણા બધા જે યુરોપિયન કન્ટ્રીઝ એમાં તો બાળકો માટે કેરટેકર હોય, બરાબર છે કે ભાઈ પતિ પત્ની બંને જોબ કરતા હોય, એના બાળકોને રાખવા માટે હવે એ કેરટેકરને જે પગાર ચૂકવતા હોય તો એ પગાર ચૂક્યો તો એ કેરટેકરે જે છે એણે પોતે એટલી કમાણી કરી. એ કમાણી શેમાં ગણાશે? રાષ્ટ્રીય આવકમાં પણ ગણાશે. બરાબર. હવે આપણે ત્યાં અહીંયા બાળકોને જે માતા ઉછેરે છે તેનું આર્થિક મૂલ્ય ગણીએ છીએ તો નથી ગણતા, અને એટલા માટે એ કુલ રાષ્ટ્રીય આવક જે છે એમાં પણ એ ગણાતું નથી. બરાબર. એ જ રીતે કે ભાઈ આપણે કામકાજ માટે વાસણ કે કંઈ બી બંધાયું છે તો એના જે 500-600 જે બી કંઈ ભાવ ચાલતો એ આપીએ છીએ આપણે, તો એ જે કામ કરે છે